નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગુજરાતના અંતરિયાળ પ્રવાહોના જાણકાર એવા વરિષ્ઠ પત્રકાર તંત્રી દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. હરિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આજે વાત જે કરવી છે એ હમણાં ગાંધીનગરમાં પાસ અને એસપીજીના જે નેતાઓ, આંદોલનકારી નેતાઓ હતા, એમાંથી આંદોલનમાંથી જે રાજકારણમાં આવ્યા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં આવ્યા, એ લોકો સવિશેષ એમાં જોવા મળ્યા. વરુણ પટેલ એ બધાને ફોન કરીને નિમંત્રણ આપતા હતા અને વરુણ પટેલની ફેસબુક ઉપર તમે જાઓ તો અમિત શાહ સાથે એમની તસવીર એ એમણે છે ને મૂકી છે. એ ઘણી બધી રીતે ઓળખી છે કે પાટીદાર આંદોલનમાં અમિત શાહની શું ભૂમિકા હતી એ પણ આની અંદર તગે છે. આ બેઠકમાં હાર્દિક પટેલ જે પાસ આંદોલનનો ચહેરો હતો એ નહોતો, અથવા તો હમણાં વિસાવદરમાંથી જે ભાઈ ચૂંટાયા એ પણ નહોતા. એસપીજીના જે ભાઈ પ્રવક્તા તરીકે આપણી સામે આવતા હતા પાટીદાર આંદોલન વખતે, એ પણ ન દેખાયા એવું મને લાગ્યું. અને એના પછી કોંગ્રેસના વીરજીભાઈ ઠુમ્મર અને બીજા બધા, એટલે કંઈક 65 જેટલા એમના કાર્યકરોને, જેમાં કેટલાક, પેલા બહુ સ્પષ્ટપણે કહું દિલીપભાઈ, તો લંગડા ઘોડાઓ પણ હતા અને કેટલાક રેસના ઘોડાઓ પણ હતા. હવે વીરજીભાઈ તો કાયમ રેસના ઘોડા રહ્યા છે, પણ વીરજીભાઈએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે પાટીદાર નેતાઓની વતી, એટલે રાહુલ ગાંધીની મુલાકાત એમણે માંગી છે. અને આ બાજુ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ કદાચ કારણ કે મેં દિનેશ બાંભણિયાને, જે આ બધી જે બેઠક, અગાઉની બેઠક થઈ, એના પ્રવક્તા તરીકે જે વાત કરી રહ્યા હતા, એમને સીધું ને સટમાં જોડ્યા હતા. ત્યારે એ તો જાણે કે કોઈ રાજકારણથી પર હોય, આંદોલન ન કરવાના હોય, એવી બધી સુપિયાણી વાતો કરતા હતા. એ આપણે જોયું છે. હવે વીરજીભાઈ પણ રાહુલ ગાંધીને મળવા માટે આ બધા પાટીદાર કોંગ્રેસી આગેવાનોને લઈને જાય છે, જેમાં સિદ્ધાર્થ પટેલનો સમાવેશ નથી. અને મને લાગે છે કે પરેશ ધાનાણી પણ એમાં છે કે નહીં એ પણ મને ખબર નથી. છેલ્લા કેટલાય દાયકાઓમાં ગુજરાત કોંગ્રેસમાં જો પટેલોને 2 હોદ્દા મળ્યા હોય, માત્ર 2 હોદ્દા, એક પ્રદેશ પ્રમુખનો સિદ્ધાર્થ પટેલને અને એક લીડર ઓફ ધ ઓપોઝિશન ઇન વિધાનસભામાં પરેશ ધાનાણીને, અને ક્રમશઃ પાટીદારો એ કોંગ્રેસથી વિમુખ થતા રહ્યા છે. અને શક્તિસિંહ ગોહિલના પ્રમુખ પદ હેઠળ તો એમણે જે હવે લંગડા ઘોડાઓ અને બીજા બધા ઘોડાઓ મુકાવ્યા હમણાં જિલ્લા પ્રમુખ તરીકે, એમાં તો કેટલાક પાટીદારો જે રહ્યા જે કોંગ્રેસમાં હશે એ ભારતીય જનતા પાર્ટીમાં ભાગી જશે એવી મારી કાચી સમજણ છે. અજ્ઞાન કહી શકો તમે, પણ આપ સૌરાષ્ટ્રના વતની છો, આપ પૂરા ગુજરાતને જાણો છો અને પાટીદાર સમાજને અંતરિયાળ રીતે જાણો છો. એટલે દિલીપભાઈ, આજે આપને અમે એટલા માટે નિમંત્રણ આપ્યું, આગ્રહ કર્યો કે આપ છે ને આ બંને જે બેઠકો થઈ એ બેઠકો અને પાટીદાર નેતાઓ કેમ સળવળવા માંડ્યા છે, કારણ કે 2027 આવવાને વાર છે હજુ તો, પરંતુ અત્યારથી આ શું ખેલ ચાલી રહ્યો છે એની સમજણ અમે તમારી પાસેથી મેળવવા માંગીએ છીએ. દિલીપભાઈ. હરિભાઈ નમસ્તે. આપણા દર્શકોને પણ નમસ્તે, કારણ કે તમારા દર્શકો ઘણી મોટી સંખ્યામાં આવતા હોય છે અને તમને ખૂબ પ્રેમ કરે છે. એ વ્યુઅર્સ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. તો આમાં મૂળ વાત હરિભાઈ એવી છે કે આજે જ્ઞાતિવાદી રાજકારણ ઊભું થઈ રહ્યું છે આખા ગુજરાતમાં, એ એક ખતરનાક પરિસ્થિતિ ધીમે ધીમે લાવી રહ્યું છે. અત્યારે આપણે જોઈએ છીએ કે
અલગ અલગ રાજકીય પક્ષોમાં જ્ઞાતિ આધારિત ઉમેદવારો નક્કી થાય છે, જ્ઞાતિ આધારિત પ્રદેશ પ્રમુખ મોટા ભાગે નક્કી થાય છે. તો આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એ જ્ઞાતિ આધારિત રાજકારણ તો બિલકુલ ન હોવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. પરંતુ કમનસીબી એ છે કે આપણે ગુજરાતમાં જે જ્ઞાતિ આધારિત રાજકારણ ચાલી રહ્યું છે એના કારણે આપણે પણ પત્રકાર તરીકે એની ચર્ચા કરવી પડે છે. કારણ કે હવે એ રાજકારણીઓએ જે ગુજરાતને ઘણું બધું નુકસાન કર્યું છે એમાં સૌથી વધારે કોઈ નુકસાન કર્યું હોય, ભ્રષ્ટાચાર છોડો, પણ સૌથી વધારે નુકસાન કર્યું તો આ જ્ઞાતિવાદે. તો એટલા માટે આપણે ચર્ચા કરવી પડે છે, કારણ કે ગુજરાતનું અહિત હંમેશા માટે થયું છે જ્યારે જ્ઞાતિવાદ આવે છે. કારણ કે એમાં ગુણવત્તાયુક્ત રાજકીય નેતાઓ આગળ આવી શકતા નથી. આ મોટું સૌથી એમાં ફેક્ટર કામ કરે છે. બીજું કે જે વિસ્તારમાં જે કોમ જે પાટીદાર છે અથવા તો કોઈ પણ જ્ઞાતિના છે, તો ઠાકોર છે, કોળી છે, તો એમને ત્યાં ટિકિટ આપવાનો એક જે ટ્રેન્ડ શરૂ અલગ અલગ જોવા મળે છે. અને એ આ જે પરાકાષ્ઠા લાવનાર માધવસિંહ સોલંકી હતા, એમની સરકાર વખતથી હતું, તો એ 1991 પછી સાવ ધોવાઈ ગયા. કારણ કે એમને જાહેરમાં એ અને એની જે 4 લોકોની જે ટોળકી હતી એમણે આ જ્ઞાતિવાદ શરૂ કર્યો અને ગુજરાતને ખેદાન મેદાન કરી નાખ્યું. એના કારણે કોમી તોફાનો થયા, આંદોલનો થયા, અને આ જ હાલત નરેન્દ્ર મોદીએ કરી 2001 પછી. એ રીતે કરી છે કે એ બહુ જાહેરમાં આવીને જ્ઞાતિવાદી પત્તાઓ ખેલતા નથી અને કહેતા પણ નથી, પરંતુ અંદરથી જે નરેન્દ્ર મોદી અત્યાર સુધી 25 વર્ષથી જે જ્ઞાતિવાદી પત્તાઓ ખેલતા આવ્યા છે એમાં અંદરથી જે થયું છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એ રીતે થાય છે. પ્યાદાઓ જે ગોઠવાય છે અલગ અલગ, અત્યારે આપણે ગુજરાતના જે સમાજના અલગ અલગ સમાજના પ્યાદાઓ જે ગોઠવાય છે એમાં આ નરેન્દ્ર મોદીનો સૌથી ખરાબ રોલ રહ્યો છે એવું હું માનું છું, આ સ્પષ્ટ રીતે માનું છું. અત્યારના સંજોગોમાં માધવસિંહ સોલંકી પછી બીજા ઘણા બધા એમાં ફેક્ટર છે. પાટીદાર ફેક્ટર પણ એટલું જવાબદાર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે પાટીદાર આગેવાનો જે છે એ કોઈ એક ચોક્કસ રાજકીય પક્ષને મદદરૂપ થવા માટેના ચૂંટણી પહેલા આવા જ પ્રકારના આંદોલનો શરૂ કરે છે. આપણે જોયું તો 2015માં જે રીતે અનામતને માગણી સાથે આંદોલન શરૂ થયું હતું, તો એમાં ઓછામાં ઓછા 25 જેટલા પાટીદાર આગેવાનોએ રાજકારણ સ્વીકાર્યું, રાજકારણમાં હોદ્દા મેળવ્યા, કેટલાક સફળ થયા, કેટલાક નિષ્ફળ પણ થયા. તો આ આંદોલનમાં જ્યારે આંદોલન કોઈ પણ થાય છે તો એમાં રાજકીય નેતાઓ આ રીતે ઉભરીને આવે છે અને એમાં રાજકીય લાભ ખાટવા માટે આ બધું કરતા હોય એવું લાગે છે. હમણાં જે 2 મહત્વની ઘટનાઓ બની, જે આપે કયું, કોંગ્રેસના કેટલાક નેતાઓ દિલ્હી ગયા અને એની મીટિંગ મળી હતી પાટીદાર નેતાઓ, અને બીજી જે પાસના અને બીજી કેટલીક જે પાંખો છે એ પાંખો સાથે જોડાયેલા કેટલાક નેતાઓની પણ મીટિંગ મળી હતી. અને એમાં મોટાભાગના તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા નેતાઓ, અને કોર્ડિનેશન કરનારાઓ જે હતા એ વરુણ પટેલ કે એ ભારતીય જનતા પાર્ટીના છે અને હાર્દિક પટેલના સખત વિરોધી છે. આ વરુણ પટેલ જે છે એ બંને વચ્ચે અત્યારે સેજ પણ બનતું નથી અને હાર્દિક પટેલને ખતમ કરવા માટે તમામ હથકંડા એ અપનાવે છે. હમણાં આપણે જોયું વિરમગામમાં જે કઈ સરકારની ખરીદીના કૌભાંડો થયા એમાં કેટલાક લોકો જે ઇન્વોલ્વ હતા એને બચાવવા માટે હાર્દિક પટેલ શું કરી રહ્યા છે એ બધા જે પત્રકારોને ફીડબેક આપવામાં આવતા હતા, વરુણ પટેલ આપવામાં આવતા, એના દ્વારા આપવામાં આવતા હતા, એના જૂથ દ્વારા આપવામાં આવતા હતા. તો આ બંને નેતાઓ વચ્ચે અત્યારે ટસલ ચાલી રહી છે અને વરુણ પટેલને હાર્દિક પટેલનું સ્થાન લેવું છે અને ટિકિટ જોઈ છે, કોઈ પણ જગ્યાએથી ચૂંટાવવું છે એવું આપણે અનુમાન મૂકી શકીએ છીએ. કારણ કે રાજકીય વ્યક્તિ છે તો એની સાથે બીજા ઘણા બધા લોકો આવા જ છે, મોટાભાગના આવા છે કે જેને રાજકીય મહત્વકાંક્ષા છે. પાટીદાર સમાજની કશી પડી નથી એમને. જો પાટીદાર સમાજની પડી હોત તો હાર્દિક પટેલ રાજકારણમાં ગયા પછી અત્યારે મૌન છે, રાજકીય ફાયદાઓ લઈ લીધા છે, હોદ્દાઓના ફાયદા લઈ લીધા છે, બધું જ કરી લીધું છે. આ જ નેતાઓ એ કરશે એવી મારી પોતાની ધારણા છે, કારણ કે બાકી તો કોઈ રસ્તો નથી. અને જે કંઈ થઈ રહ્યું છે એ આપણે જાણીએ છીએ કે વરુણ પટેલને એને કેટલાક જે નેતાઓ છે, દિલ્હીના નેતાઓ, એના દ્વારા સૂચના આપવામાં આવે છે અને એ સૂચનાઓનો અમલ થાય છે અને એ સૂચના પ્રમાણે અહીંયા ખેલ થાય છે. હમણાં તમને વાત કરી કે નરેન્દ્ર મોદી આની પાછળનો જે ખેલ અત્યાર સુધી રહ્યો છે 25 વર્ષ સુધી, તો એ કોઈકને સૂચના આપી જશે એને કે ખેલ પાડી દો, 27માં ચૂંટણી આવી રહી છે, જ્ઞાતિવાદ ઉભો કરી દો, પાટીદારોને આગળ કરો એટલે બીજી જ્ઞાતિઓ એક તરફ થઈ જાય.
તો આ જે ગેમ પ્લાન છે એ મને લાગ્યું કે દિલ્હીનો ગેમ પ્લાન છે, અને એમાં આ જે આંદોલનકારી છે એમાં 1, 2, 3, 4 લોકોને કદાચ ટિકિટ પણ આપે એવું બની શકે છે. કારણ કે આપણે જોયું છે કે 2015 પછી જે 17ની ચૂંટણી આવી તો એમાં કોંગ્રેસને ફાયદો થયો હતો. કોંગ્રેસને ફાયદો થવા પાછળનું કારણ પાટીદાર આંદોલન મહત્વનું ફેક્ટર હતું એવું હું પોતે પણ માનું છું. તો આ થઈ વાત ભાજપની. હવે કોંગ્રેસમાં આપણે જોઈએ છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ ની મિટિંગ મળી કે ભાઈ કોંગ્રેસના પ્રમુખ તરીકે પાટીદારને મૂકો. દર વખતે જ્યારે પાટીદાર જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે કે લોકસભાની ચૂંટણી આવે છે કે પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરવાના થાય છે ત્યારે આ 3 રાજકીય પક્ષો જે મહત્વના છે એ હંમેશને માટે મુદ્દો આગળ કરે છે કે અમારા સમાજના ને પ્રમુખ બનાવો, અમારા સમાજને આટલી ટિકિટ આપો, જો એટલી ટિકિટ નહીં આપીએ તો અમે પક્ષને મત નહીં આપીએ. એ જ પ્રકારનું અત્યારે કોંગ્રેસમાં ચાલી રહ્યું છે. કોંગ્રેસે જે જ્ઞાતિવાદ કર્યો છે છેલ્લા 20-25 વર્ષથી એ આજે પણ એ ભોગવી રહ્યું છે. 1991 પછી કોંગ્રેસ દિવસે દિવસે ધોવાતી ગઈ છે અને આજે 12 ધારાસભ્યો છે કે જે એક સમયે વિક્રમજનક ધારાસભ્યો હતા એની પાસે. તો આ હાલત થઈ છે કેમ? સવાલ એ આવે છે. એના 2 કારણો છે. કોંગ્રેસ જે પછડાય છે એમાં એક તો કોંગ્રેસના નેતાઓ ફૂટી ગયેલા છે, એટલે કોંગ્રેસ બેઠી થાય એવું એ પોતે પણ ઈચ્છતા નથી અને એ ભાજપના ઈશારે નાચ કરે છે રીતસર. આપણે ગાંધીનગરમાં સાંસ્કૃતિક કુંજ છે તો ત્યાં વર્ષમાં એકવાર નાચ થાય છે, પરંતુ આ નેતાઓ 365 દિવસ પગે ભાજપનું ઘૂંઘરું બાંધીને નાચ કરતા હોય છે. એટલે આ હાલત થઈ છે. બીજું કે પાટીદાર અને ઉજળિયાત વર્ગના પ્રદેશ પ્રમુખ તરીકે જે શક્તિશાળી કહેવાય એવા લોકોને નિયુક્ત નથી કરવામાં આવતા, ઈરાદાપૂર્વક નથી નક્કી કરવામાં આવતા. અને રાહુલ ગાંધીએ જે ઓબીસી નું રાજકારણ ચાલુ કર્યું છે, પછાત વર્ગનું જે રાજકારણ ચાલુ કર્યું છે, એનાથી વધારે આજે એના જે ચેલાઓ છે એ રાહુલ ગાંધી કે એનાથી 10 ગણું અહીંયા ગુજરાતમાં કરે છે. ઓબીસી થી લઈને એસટી થી લઈને એસસી લઈને જે રાજકારણ શરૂ કરે છે, પાટીદારનું પણ રાજકારણમાં આવી જાય છે કેટલાક જે જૂથો જે છે. તો આ કોંગ્રેસનું જે આખું રાજકારણ જે શરૂ થયું છે એમાં આ ફેક્ટર જે છે રાહુલ ગાંધી જે કરી રહ્યા છે એ કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે. કોંગ્રેસની છાપ જે છે એ ખરેખર તો કોઈ પણ જ્ઞાતિને મહત્વ નહીં આપીને ગુણવત્તાને મહત્વ આપવું એવું ગાંધીજીથી લઈને આજ સુધી તો ન કહી શકાય, પરંતુ આપણે જઈ શકીએ 1960 1970 સુધી એ આપણે જોવા મળતું હતું. પરંતુ પછી ધીમે ધીમે ધોવાણ થયું ને જ્ઞાતિવાદનો જે અમલ કર્યો કોંગ્રેસે એના કારણે ધોવાણ થયું છે. અત્યારના જે નેતાઓ છે એ નેતાઓએ તો કોંગ્રેસને ઓલમોસ્ટ ખતમ કરી દીધી છે. લંગડા ઘોડા કરતા પણ ખતરનાક પરિસ્થિતિ આજે લાવીને ઉભી થઈ. ઘોડો લંગડો થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે એના જે માલિક હોય છે એને ઝેરનું ઇન્જેક્શન આપી દે છે. કારણ કે એ લંગડો ઘોડો છે એ રીવાઈને મરે છે. એનાથી લંગડાપણું સહન નથી થતું. કારણ કે હંમેશા માટે જિંદગીભર એ રાત દિવસ ઉભા રહીને પોતે ઉભા રહેતા હોય છે ઘોડા, અને એને દોડવાનું રેસના ઘોડા તરીકે જ દોડતા હોય છે, અલગ અલગ પ્રકારના સવાર તરીકે દોડતા હોય છે. પરંતુ જ્યારે એનો પગ તૂટી જાય ત્યારે એ કોઈ પણ સંજોગોમાં સહન કરી શકતા નથી અને આવા લંગડા ઘોડાને જે ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવે છે. તો કોંગ્રેસે પણ આવા જે લંગડા ઘોડાઓ જે છે એને રાજકીય ઇન્જેક્શન આપીને મારી નાખવાની જરૂર છે, નહીં તો આજે કોંગ્રેસ કોઈ રીતે ઊભી નહીં થઈ શકે. તો મારી દ્રષ્ટિએ એ જે પટેલવાદનું જે વાત કરી રહ્યા છે એના બદલે એને કેવું છે કે ભાઈ લાયક વ્યક્તિ છે એવી ઉજળિયાત કોમમાંથી મૂકો. અત્યાર સુધી તમે પછાત વર્ગમાંથી મૂક્યા છે તો હવે ઉજળિયાત કોમમાંથી પણ મૂકો. કોંગ્રેસ તો સર્વ જ્ઞાતિનો પક્ષ છે. ભાજપ હજી હિન્દુવાદી અને અમુક ચોક્કસ જે ઉજળિયાત વર્ગનો જે પક્ષની એક ઇમેજ છે તો એ કોંગ્રેસની ઇમેજ આજ સુધી નથી, પણ આ ઇમેજ જે પછાત વર્ગની ઇમેજ ઉભી કરી છે એ અત્યારે કોંગ્રેસને સખત રીતે નડી રહી છે. અને એ જે કંઈ થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે જ થઈ રહ્યું છે. આજે કોંગ્રેસના એક પણ નેતામાં શક્તિસિંહથી લઈને અમિત ચાવડાથી લઈને ભરત સોલંકીથી લઈને એક પણ નેતા તમે પકડો તો અમિત શાહની ટીકા નહીં કરી શકે. અમિત શાહની કેમ? શાના માટે? શું તમારે એની સાથે ગોઠવણ છે? તમારામાં હિંમત હોય તો અમિત શાહે જે જમીન લીધી છે અમદાવાદમાં 700 વીઘા જમીન, એ આખું કૌભાંડ બહાર લાવો. એ કેટલાક લોકોને દબાવીને જે જમીન પચાવી પાડી છે. તો આ કરવું નથી. અમિત શાહની એટલી બધી નબળી બાજુઓ છે અમદાવાદમાં, ગુજરાતમાં કે એ કોંગ્રેસ જો ધારે તો આજ ભારતીય જનતા પાર્ટીને એના જ મુદ્દાઓ ઉપર, અમિત શાહના મુદ્દા ઉપર, બીજું કશું જ નહીં,
એને ખતમ કરી શકે એમ છે. લોકસભાની જે ગાંધીનગરની ચૂંટણી હતી 2024ની, એમાં અમિત શાહે જે કંઈ ગોલમાલ કરી છે એ ગોલમાલ પણ શક્તિસિંહ બહાર લાવવા માંગતા નતા. કોંગ્રેસનો એક પણ નેતા કે મીડિયા સેલ, જ્યાં મનીષ દોશીનું આપણે નામ લઈએ છીએ, મનીષ દોશી પણ આજ સુધી મેં એની પાસે વારંવાર માગણી કરી હરિભાઈ કે અમિત શાહ સામે તમે ફરિયાદો કરી છે તો કમસે કમ આપો. એક પણ નેતાએ આજ સુધી આપી નથી. જે કંઈ મેં મેળવી છે જિલ્લા કલેક્ટર ઓફિસમાંથી થોડી ઘણી મળી શકી છે. તો આવી હાલત છે હરિભાઈ. અને એ જ્ઞાતિવાદ જે છે એ જ્ઞાતિવાદ કોંગ્રેસને ખતમ કરી રહ્યો છે અને ભાજપને ફાયદો કરી રહ્યો છે. જી, આપે જે કહ્યું, અમિત શાહની વાત કરી. મોદી અને અમિત શાહ બેના નામ ટીવી ચેનલો ઉપર નહીં લેવાના એવું કોંગ્રેસના પ્રવક્તાઓને જણાવવામાં આવે અને એ લોકો સ્વીકારીને ટીવી ચેનલ ઉપર જાય. આનાથી વધારે અધપતન કયું હોઈ શકે? આજે બહુ સ્પષ્ટ રીતે એમના જ પ્રવક્તાઓ પાછા કહે છે. બીજું, આપે અમિત શાહની ચૂંટણીની વાત કરી. સોનલ પટેલ દત્તા એ છે ને આર્કિટેક્ટ છે, 74 વર્ષના છે. પોતાની ડિપોઝિટ ગુમાવી છે વિધાનસભાની અંદર નારાયણપુરામાં. અમિત શાહની સામે લોકસભાની ચૂંટણીમાં એ લડ્યા હોય એવું આપણને ક્યાંય દેખાયું નહીં. ક્યાંય પોસ્ટર જોવા ન મળ્યું, ક્યાંય એ જોવા ન મળ્યા. હવે હિંમતસિંહ પટેલને કાઢીને એમની જગ્યાએ આ બેન શ્રી સોનલ પટેલને મૂકવામાં આવે અને વીરજીભાઈ જે લૂણ લઈને જવાના છે, લૂણ ખખડાવવા માટે, એની અંદર સોનલબેન પણ પાછા એમની સાથે જોડાય. મને તો આજ નવાઈ લાગે છે કે કોંગ્રેસને પટેલ લીડરશિપ ઊભી કરવી છે તો યંગસ્ટર્સને કેમ નથી આગળ કરતા. બીજું, ક્યારેક એવું હતું, આપણે જાણીએ છીએ દિલીપભાઈ, કે 149 જેટલી બેઠકો જ્યારે માધવસિંહના નેતૃત્વમાં 1985માં મળી અથવા 1980માં 141 બેઠકો મળી, ત્યારે પટેલો પણ એમની સાથે હતા. સર્વસમાવેશક પાર્ટીની એક છબી હતી. અને બીજું કે અનામત, જે ઓબીસી ને અનામતની વાતમાં જે ઠરાવ થયો હતો માધવસિંહની કેબિનેટમાં, એમાં 7 પટેલ મિનિસ્ટરો હતા, એમનો પણ સમાવેશ હતો ને એ સર્વાનુમત ઠરાવ થયો હતો. એના પછી જે અનામત વિરોધી આંદોલન થયું અને માધવસિંહ, કારણ કે કોંગ્રેસની અંદરની જ યાદવા સ્થળી હતી. બીજું, મને લાગે છે કે પોપટ સોરઠિયા અને વલ્લભભાઈ પટેલ એમની હત્યાઓ જે રીતે થઈ, અને જો એ વખતે કોંગ્રેસની સરકાર હતી, માધવસિંહની સરકાર હતી, એને છે ને પટેલોને, એટલે આ જે નેતાઓ મરી ગયા એમને છે ને બચાવવાની બાબતમાં કંઈ ન કર્યું. એના પછી છે ને પટેલો વિમુખ થયા, કોંગ્રેસથી ધીરે ધીરે વિમુખ થયા. એવું તમે માનો છો? આ એક કારણ તો ગણાવી શકાય કે આપણે જાણીએ છીએ કે 2002ના કોમી તોફાનો અને 2015ના પાટીદારોના ઉપરના અત્યાચારો, કે જે પાટીદારો હંમેશને માટે અમિત શાહને જનરલ ડાયર તરીકે ઓળખે છે. આજે પણ ખાનગીમાં બધા લોકો બેઠા હોય છે ત્યારે જનરલ ડાયર તરીકે જ અમિત શાહને હંમેશને માટે સંબોધન કરે છે. તો આ જે જાહેર સભાઓમાં કહેતો હતો, હાર્દિક પટેલ તો જાહેર સભાઓમાં કહેતો હતો હિટલર અને જનરલ ડાયર મોદી અને શાહ માટે, બંને માટે કહેતા હતા. યસ. તો આ જે છે બંને જે ઘટનાઓ છે ગુજરાતના ઇતિહાસને પલટાવનારી ઘટનાઓ આપણે ગણાવી શકીએ. હિન્દુત્વ જ્ઞાતિવાદ આધારિત આ બંને ઘટનાનો આપણે મૂલવણી કરી શકીએ છીએ. તો આ જે આખી ઘટના બને છે એમાં સામાન્ય લોકો ભોગ બનતા હોય છે. આપણે જાણીએ છીએ કે 2002ના કોમી તોફાનો જે થયા એમાં ઓછામાં ઓછા 6,000 લોકોને પનિશ કરવામાં આવ્યા હતા, અદાલત અને બીજી અલગ રીતે. તો એ પનિશ જે થયેલા લોકો કોણ હતા? એમાં મોટાભાગના પાટીદારો હતા. બીજું કે આ જે 2015માં જે યુવાનોને ગોળીઓ મારવામાં આવી હતી, આનંદીબેન પટેલની જાણ બહાર, કારણ કે આનંદીબેન પટેલે જાહેરમાં કહ્યું હતું કે ભાઈ આ ગોળીબારનો આદેશ ને લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો છે એની મને ખબર નથી. તો એ આદેશ આપનાર કોણ હતા? અમિત શાહ જ હોઈ શકે. એના સિવાય બીજા કોઈની તાકાત નથી. કારણ નરેન્દ્ર મોદી હોય, આ બેમાંથી કોઈ જ ન હોઈ શકે એને એવા આદેશો આપનાર. તો એ જે થયું આખું એ ઈરાદાપૂર્વકનું હતું. જો આ થાય તો એમાં ભાજપને ઘણો લાભ થાય એવું હતું. 2 લાભ થાય હતા. એક તો
કે આનંદીબેનને ગમે તે રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કાઢવા માંગતા હતા મુખ્ય પ્રધાન તરીકે, કારણ કે એમણે સ્વતંત્ર રીતે ઘણા બધા નિર્ણયો લીધા હતા અને અમિત શાહ કરતા પણ શક્તિશાળી મહિલા એ સાબિત થઈ રહ્યા હતા. આજે પણ જ્યારે આપણે એક્સ ઉપર સર્વે કરીએ છીએ કે લોકપ્રિય મુખ્યપ્રધાન કોણ છેલ્લા 5 માંથી, તો એમાં નરેન્દ્ર મોદીને લોકો મત નથી આપતા, હંમેશના માટે આનંદીબેનને મત આપે છે. તો એ જે થયું હતું કે આનંદીબેન વધારે મજબૂત થઈ રહ્યા હતા અને એ આ બંને નેતાઓને પસંદ નહોતું, કારણ કે આનંદીબેન ઘણા બધા મુદ્દાઓ ઉપર એને ગાંઠતા પણ નહોતા. એ કહેતા હતા કે ભાઈ હું મુખ્યપ્રધાન છું અને મુખ્યપ્રધાન તરીકે મને કેટલાક નિર્ણયો લેવાનો અધિકાર તો આપો. તો એને જે એકદમ બોલ્ડલી નિર્ણયો લીધા હતા એ ખરેખર બહુ સારા નિર્ણયો હતા. એના કારણે લોકોની ચાહના પણ મેળવી હતી અને જતા જતા એમણે ટોલ ટેક્સ પણ નાબૂદ કરી દીધો હતો. જ્યારે એમને ખબર પડી કે હવે મુખ્યપ્રધાન તરીકે નહીં રહું, તો આવા લોકહિતના કામો અને જમીન સુધારણાના કામો, જે જમીન સુધારણાના કાયદાના જે કામો કર્યા હતા એના કારણે લોકપ્રિય હતા. તો એને ખસેડવા માટેનું એક કાવતરું હતું. આ બંને દાઢીધારીનું, એક સફેદ દાઢી અને એક કાળી દાઢી, હવે તો બંને સફેદ દાઢી થઈ ગઈ છે. તો આ બંને જે કાવતરાઓ રચ્યા એ આ બે કારણો હતા. એક તો આનંદીબેનને ખસેડવા અને બીજું, જો પાટીદારો આંદોલન કરે તો બીજી કોમ્યુનિટી જે છે એ પણ એની સામે આવે અને એની સામે આવે તો આખો જે રાજકીય ફાયદો લેવાનો થાય એ રાજકીય ફાયદો કોને મળે? ભાજપને મળે. તો આ આખું આંદોલન છે એ રાજકીય આંદોલન હતું અને એને તમામ રીતે આનંદીબેને, હું જ્યારે એક અખબારમાં રિપોર્ટર તરીકે કામ કરતો હતો ત્યારે એ અખબારના માલિકને આનંદીબેને ફોન કરીને એવું કહ્યું હતું કે આ આટલા બધા લોકો પાટીદાર આંદોલનમાં જોડાઈ રહ્યા છે, ક્યાંથી આવે છે આટલા બધા લોકો? અમારી આઈબી શોધી નથી શકતી કે આટલા બધા લોકો કઈ રીતે અલગ અલગ સભાઓમાં જઈ રહ્યા છે. તો સીધી વાત હતી કે એ જે જઈ રહ્યા હતા પાટીદારો, એની પાછળ કોઈક હતું. કોણ હતું? આ સંઘીઓ જ હતા, બીજું કોઈ જ નતું. અને એ જે આખું ષડયંત્ર રચાયું હતું એ ષડયંત્રના કારણે ભાજપને ઘણો બધો ફાયદો થયો. 2017ની ચૂંટણીમાં અલબત્ત અમુક અંશે જે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગયા એના કારણે મતોનું થોડું ધ્રુવીકરણ કોંગ્રેસ તરફ થયું હતું, પરંતુ ઓવરઓલ જે ભાજપ સત્તા પર આવવાની શક્યતાઓ ઘટી ગઈ હતી આ બધા તાઇફાઓના કારણે, એ એકદમ ઉજળું થઈ ગયું અને ફરીથી સરકાર આવી. તો આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જાણે છે કે એમનો વિજય નક્કી જ છે ગુજરાતમાં. છતાં પણ જે આખી રાજકીય ચાલ ચાલવામાં આવે છે એ ચાલનો ભાગ પણ કદાચ આ બે જે પાટીદારો જે રીતે બે અલગ અલગ પક્ષોમાં આગળ આવી રહ્યા છે તો એ પણ હોઈ શકે છે. કારણ કે અગાઉ આપણે જોયું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હંમેશના માટે પાટીદાર આગેવાનો કેમ ટિકિટની માંગણી કરે છે, કેમ આંદોલનો કરે છે, કેમ જાતના તાઇફાઓ કરે છે અને વ્યવસ્થિત રીતે એને પ્રેસ સુધી પહોંચાડવાનું કામ પણ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા કે આ જગ્યાએ આ થવાનું છે, આ જગ્યાએ આ થવાનું છે, તમે સારી રીતે ટીવીમાં લેજો એવું પણ ભલામણ કરવામાં આવે છે. કેમ આ બધું શાના માટે? તો આ મને એવું લાગી રહ્યું છે હરિભાઈ. તમે જે વાત કરી એમાં થોડીક પાદપૂર્તિ પણ કરું, એમાં થોડું ઉમેરણ કરું. આનંદીબેન જ્યાં સુધી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પર એમની ધાક હતી. એના પછી જે મુખ્યમંત્રી બન્યા, પછી વિજય રૂપાણી બન્યા કે અત્યારના ભૂપેન્દ્ર પટેલ હોય, એ છે ને એ આઈએએસ અધિકારીઓ કે આઈપીએસ અધિકારીઓના ઈશારે ચાલે છે અથવા દિલ્હીના ઈશારે ચાલે છે. આનંદીબેનની ધાક હતી એ બાબત તો આપણે છે ને આનંદીબેનને સલામ કરવી જોઈએ. પરંતુ આનંદીબેને એ જે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર જે થયું એના વિશે કાને હાથ દીધા, એ છે ને એમણે ભવિષ્યમાં એનો પરપોટો ફોડી નાખવો જોઈતો હતો. એ આજ દિવસ સુધી એમણે કેમ મૌન સેવ્યું છે એ જ મને નથી સમજાતું. એમનું મૌન હરિભાઈ મને એવું બતાવે છે કે કોઈ ચોક્કસ નેતા એવા હતા કે જે આનંદીબેન એની સામે બોલી શકતા નથી. નામ તો આપણી પાસે કોઈ પુરાવો નથી, ન લઈ શકાય. અમિત શાહના આ લોકો નામ લેતા હતા, પરંતુ કોઈ ચોક્કસ એવા નેતા હતા કે જે આ બધું જ કરાવતા હતા. એ સંઘમાંથી પણ હોઈ શકે અથવા તો સંઘમાંથી ભાજપમાં આવેલા પણ હોઈ શકે અને ટોચ પર દિલ્હીમાં બેઠેલા પણ હોઈ શકે છે, આવું મારું અનુમાન છે. નહીતર આ આનંદીબેનને આપણે ઓળખીએ છીએ કે એમણે ફેસબુક ઉપર રાજીનામું આપી દીધું. તો આ મુખ્યપ્રધાન આવું કોનામાં હિંમત છે કે ફેસબુક ઉપર રાજીનામું મૂકી દે અને જાહેર કરે કે હું રાજીનામું આપું છું ઉપરની સૂચના પછી? પણ આ જે થયું છે એ મને લાગે છે કે કોઈ એવા ચોક્કસ નેતાઓ હતા હરિભાઈ કે જે આની પાછળ હતા અને એ પબ્લિક કેમ ભેગી થાય એનું આયોજન પાછલા દરવાજેથી કરવામાં આવતું હતું. પાટીદારોના તમામ લોકોનો સપોર્ટ નતો હાર્દિકની ટીમને.
પરંતુ પાછળથી એવા ચોક્કસ લોકો હતા કે જ્યાં લોકોના ટોળા મોકલવામાં આવતા હતા પાટીદારોના નામે. દિલીપભાઈ, અંતમાં એવું આપણે તારણ કાઢી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના જે આ પેલા આંદોલનકારીઓ જે હતા એ મળ્યા અને કોંગ્રેસના પણ જે રીતે છે ને રાહુલ ગાંધીની મુલાકાત માગી રહ્યા છે, આ બધા કોઈક એક ઈશારે કામ કરી રહ્યા છે. એ ઈશારો ભારતીય જનતા પાર્ટીમાંથી છે કે કોંગ્રેસમાંથી છે મને ખબર નથી, પરંતુ ક્યારેક એવું હતું કે નરેશ પટેલ એ સિદ્ધાર્થ પટેલના ઘરે કોંગ્રેસના ધારાસભ્યોને મળીને હું કોંગ્રેસમાં જોડાવા માંગુ છું એવી વાત કરતા હતા. કોંગ્રેસમાં જોડાવાની વાતમાં એ છે ને દિલ્હીમાં પણ આટાફેરા કરતા હતા, અશોક ગેહલોતને મળતા હતા, મુંબઈ જઈને અશોક ગેહલોતને મળતા હતા. મને લાગે છે કે એ નરેશ પટેલનું રાજકારણમાં મને લાગે છે અપરિપક્વતા એ છે ને સાબિત થઈ ગઈ, કારણ કે કોઈક ઈશારો કોઈક રિમોટ છે ને કોઈકનો ચાલે છે પાટીદાર સમાજ ઉપર, એવું આપણે તારણ કાઢી શકીએ. હા, 100%. હું તો એકદમ 100% કહી શકું. ખાસ કરીને જે પાસ અને બીજા બધા જે મોરચાઓ છે એની જે મિટિંગ મળી એમાં તો 100% એના પુરાવા છે, એના નેતાઓ મિટિંગો કરી રહ્યા છે, તો એમાં તો મેખ નથી. પરંતુ કોંગ્રેસમાં જે થયેલું છે હરિભાઈ, એ ખરેખર જો આ પાટીદાર નેતાઓ સારું નેતૃત્વ લાવવા માંગતા હોય કોંગ્રેસમાં, કારણ કે કોંગ્રેસની ભૂલ છે એમાં તો કોઈ સવાલ નથી કે ચોક્કસ પ્રકારના વર્ગો, ખાસ કરીને જે પછાત વર્ગો છે એના જ પ્રદેશ પ્રમુખો અને મહત્વના એનું જે માળખું જે છે કોંગ્રેસનું હોદ્દેદારો છે એમાં મોટાભાગના એ છે. તો કોંગ્રેસની તો સૌથી મોટી ભૂલ છે જ, એમાં તો કોઈ સવાલ નથી. પરંતુ આ નેતાઓ પણ એ ભૂલ કરી બેઠા છે કે માત્ર પાટીદારોની મિટિંગ બોલાવી. ખરેખર તો એને ઉજળિયાતીની મિટિંગ બોલાવી જોઈએ કે જેને આજ સુધી પાર્ટી પક્ષમાં એને મહત્વના હોદ્દાઓ નથી આપવામાં આવ્યા. એ બધાને જો સાથે રાખ્યા હોત તો આપણે સમજી શકીએ કે આમાં ભાજપ નથી. બાકી ભાજપ છે એવું કહેવા માટેના આ એકમાત્ર કારણ છે કે તમે માત્ર પાટીદારોની મિટિંગ શા માટે બોલાવી. ભલે પાટીદાર તમે પ્રમુખ નથી આવ્યા ઘણા લાંબા છે, સિદ્ધાર્થ પટેલ કે એ પણ રબર સ્ટેમ્પ છે, અલગ અલગ ભરતસિંહ સોલંકી થી લઈને બધાને રબર સ્ટેમ્પ છે. તો આ જે નવા પ્રદેશ પ્રમુખ તમે માંગણી કરતા હો તો માત્ર પાટીદારો નહીં, ઉજળિયાતની માંગણી કરો, કારણ કે સર્વપક્ષ છે અને ગુણવત્તાયુક્ત. તમે જિગ્નેશ પરમારની કેમ માંગણી કેમ ન કરી શકો? તમે જિગ્નેશ મેવાણી, હા, જો મને પત્રકાર યાદ આવી ગયા. અને લાલજી દેસાઈ એ તો ભાજપ એની વ્યાખ્યા કરે છે. લાલજી દેસાઈને લાવશે તો કોંગ્રેસ અત્યારે જેટલી ખતમ થઈ ગઈ છે એના કરતા જે સેવાદળને ખતમ કરી દીધું છે એવું જ કોંગ્રેસને ખતમ કરશે. એટલે એને ના લાવે એ સારી વાત છે. હજુ જિગ્નેશ કંઈક અંશે કંઈક કોંગ્રેસને સુધારી શકે, પરંતુ અત્યારે જરૂર છે કોંગ્રેસને ભાજપ સામે લડવાનું છે. એટલા માટે જરૂર છે કે પ્રદેશ પ્રમુખ કોને લાવવા એ સૌથી મહત્વનું છે. અત્યારે કોંગ્રેસના પાસે મહત્વનો મુદ્દો છે કે મહારાષ્ટ્રમાં જે અમિત ચાવડાએ જે એક નિવેદન થોડું ઘણું આપ્યું છે, નિવેદન માત્ર, કે મહારાષ્ટ્રમાં જે ગુજરાતીઓ પર હુમલાઓ થઈ રહ્યા છે, મારવામાં આવી રહ્યા છે ગુજરાતીઓના નામે, એ ખોટું છે. પરંતુ તમે પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવો છો ત્યાં સુધી નહીં, પાણી પ્રધાન પણ તમે બનાવો છો. આ જે મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે દરેક તાલુકા સુધી જવાની જરૂર હતી કે મહારાષ્ટ્રમાં કેમ ગુજરાતીઓ પર હુમલા થાય છે, નથી કરતા કશું. તો આ જે માનસિકતા છે કોંગ્રેસની, બિલકુલ થર્ડ ક્લાસ માનસિકતા છે. એના કારણે થાય છે શું, આપણે આ હૈયાવરણ એટલા માટે નીકળે છે કે સામાન્ય લોકો પીડિત થઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં 3 દિવસ પહેલા 18 છાત્રાલયો એક જ દિવસમાં બંધ કરી દેવામાં આવ્યા. એક જ દિવસમાં કુલ છાત્રાલયો 128 છે, એમાંથી 12-13% છાત્રાલયો એક જ ઝાટકે આ સરકારે ગ્રાન્ટ ન આપીને બંધ કરાવી દીધા. તો આદિવાસી વિસ્તારોની ખરાબ હાલત છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો હિજરત કરીને શહેરોમાં જઈ રહ્યા છે, ત્યાં રોજગારી નથી. તો આ જે બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓ ખરેખર તો ઉભા કરવા જોઈએ. કેટલા બધા આંદોલનો અત્યારે ચાલી રહ્યા છે ગુજરાતમાં, પણ કોંગ્રેસને માત્ર ભાજપને ફાયદો થાય એવા એ જે આ જે 22 નેતાઓ જે છે એ 22 નેતાઓ કરી રહ્યા છે એવું મને લાગે છે. દિલીપભાઈ, તમે કહો છો એમ સાચી વાત મને બીજી પણ જણાય છે. આ એ જ વીરજી ઠુમ્મર છે, ભૂતપૂર્વ સાંસદ, ભૂતપૂર્વ ધારાસભ્ય, જેની ઠુમ્મર જે છે ને મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહ્યા કિરીટ પટેલ
પાટણના ધારાસભ્ય લલિત કગથરા, આ બધા છે ને પેલી મીટિંગમાં, જે મીટિંગ ભાજપે ઓર્ગેનાઇઝ કરી હતી આંદોલનકારીઓની, એની અંદર પણ આમાંના ઘણા બધા લોકો હાજર હતા. એટલે કોંગ્રેસ પણ ગુજરાતમાં ભાજપના ઈશારે ચાલી રહી હોય એવું માનવા માટે પૂરતા કારણો છે, એવું આપણે તો છે ને આ તારણ ઉપર આવી શકીએ એમ છે. એમાં 100% હું તમારી વાત સાથે 100% ને 110% તમારી સાથે સહમત છું. કારણ કે જે કંઈ અત્યારે રાજકારણના પ્યાદાઓ ગોઠવવામાં આવી રહ્યા છે, એક પછી એક પાસા ગોઠવવામાં આવી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી છે. દર ચૂંટણીમાં આવું થાય છે, દર ચૂંટણીમાં આ જ પ્રકારની સ્ટ્રેટેજી થાય છે. એટલે અલબત્ત એના પ્યાદાઓ અલગ અલગ બદલાય છે અને થોડી સ્ટ્રેટેજી બદલાય છે, પણ મૂળ જે વાત છે એ વાત ફરીથી એ જ થઈ રહી છે કે ચૂંટણી આવે છે ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટી આ જ લોકોને ઉભા કરે છે, પછી બધા બેસી જાય છે, એક બેને ટિકિટ આપી દે છે ને એક બેને ધારાસભ્ય બનાવી દે છે. આટલું કરે છે અને 10-12% મત વધારે મેળવી જાય છે. જી હરિભાઈ, એટલે આ રાજકીય ફાયદો મેળવવા માટેનું ભાજપનું ષડયંત્ર. આ ભાજપના ષડયંત્રમાં આપણે અત્યાર સુધી એમ માનતા હતા કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મદદ કરી. આ વખતે આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ પણ ભાજપના ઈશારે ચાલી રહી છે એવું અત્યારે તો લાગે છે. મને લાગે છે કે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરીને આપને પાછા તેડાવીશું. આપ ફરીને જોડાશો, અને દર્શક મિત્રોને પોતાના પ્રતિભાવો પાઠવવા માટે, કોમેન્ટ બુકમાં લખવા માટે જરૂર નિમંત્રણ આપું છું. નમસ્કાર.